પડી ગયા પણ ચોય પડી ગયા ને અમે પડી જાય તમે ઉભા કરવા આવતા ને ઉભા કરવા તો મારો રોમધણી આવશે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હું વિવેક સોનિયાને મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે ગબ્બરભાઈ ઠાકોર રામદેવરા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કર્યું છે અને એમને કયા પરચાથી એમને એ બધી સેવાનું કામકાજ છે પહેલા તમે આપણા કેમ્પનું મુહૂર્ત અને ફૂલ ટ્રાફિક જે પરસેવો પાડ્યો રાત દાડો ઊંચાના મહેનત કરી એની આ સફળતા છે. નતા કહેતા કે પડી ગયા પણ ચોય પડી ગયા ને અમે પડી જાય તમે ઉભા કરવા આવતા ને ઉભા કરવા તો મારો રોમધણી આવશે. અને અત્યારે મારો બાબારી આવી ગયો. બોલો રોમશા પીરની. બહુ મોટો શેડ, આગળ મંડપ, વાતાહાટે થતું નથી પણ આ તો રોમાપીરની દયાથી થઈ ગયું. બધાનો ખૂબ ખૂબ આભાર. જે મારા મિત્રો છે, મારા ભાઈબંધુ બધા છે ને એની પરસેવો પાડ્યો છે. ઓમ ગરીબ છે પાછા. શું કેવું ધનજીભાઈ? હા, પણ અમે ગરીબ છીએ, અમારું દિલ નથી ગરીબ. સેવા કરવી હોય તો ગમે તે રીતે થાય યાર. એવું થોડું કઈ રૂપિયા હોય તો સેવા થાય. હા, જો ફૂલ ટ્રાફિક. ચલો, જય બાબા, જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે. સીટો પાથરી દો, સીટો બધી ફટાફટ. જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે. જો ફૂલ ટ્રાફિક. હા છે દયા. હવે આજ પછી કાયમ ફૂલ જમણવાર રહેશે. હજી તો બીજ બાકી છે. જય બાબા રે દસાજી, જય બાબા રે, જય બાબા રે, જય રોમાધણી, જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે. ભરતજી જો અમારા વાઘ બધા આવી ગયા છે. જય રોમાધણી. મારો બાબારી સદાય ખુશ રાખે, તમારી ભાઈબંધી અમર રાખે ને તમને કાયમ માટે ભેળા રાખે એવા આશીર્વાદ. બોલો રોમશા પીરની. બાબા રામદેવ પીર નો આજે આ લાઈવ પરચો. ગબ્બરભાઈ ગઈકાલે આ ટાઈમે અહીંયા કોઈ શેડ હતો જ નહીં, પણ માત્ર એક રાતમાં આ શેડ કેવી રીતે તૈયાર થયો એના પુરાવા હું રોમાપીરની સોગન ખાઈને કહું છું. હું પોતે રણુજા હતો. આપણો કારીગર રાતના 3 વાગે થાચ્યો હતો વેલ્ડિંગ કરવા વાળો. બરાબર. તો એક વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિ 2 પેટી લઈને આવ્યો. બરાબર. કે એને આવીને એવું કીધું કે મને જો વેલ્ડિંગ કરવા મળ્યું હોત તો સારું હતું. કદાચ આ વાત હું કહું છું રોમાપીરનો ભગત થઈને, પણ અમુક લોકોને માનવામાં નહીં આવે. પણ આ વાત મેં પોતે નહીં, આપણે મારા બધા માણસો હતા નહીં મને કહેતા હતા. પછી મેં એમને સોગન ખવડાયા રોમાપીરના, તો એમની રોમાપીરના સોગન કાઢ્યા. તો એ વ્યક્તિને એવી રીતના શી ખબર હશે કે આ જગ્યા ઉપર વેલ્ડિંગની જરૂર છે. કદાચ એ વ્યક્તિ આવે તો કદાચ થોડા ઘણી કોઈક મદદ કરાવે, કોઈ તો દાડે આવે. પણ રાતના 3 વાગે એવી તેને શી ખબર હશે કે આ લોકોને વેલ્ડિંગ ની જરૂર છે, આ લોકો થાચા છે. હા, હકીકત છે. અને મારા 7-8 માણસોને કીધું આથી પર હું બોલાવું પુરાવો. વેલ્ડિંગ વાળા કેટલા વાગે આવ્યા હતા? 3 વાગે. અને શું લઈને આવ્યા હતા? કોઈ ફોન બોન કરેલો હતો? એની અહીં શું કીધું હતું કે કોઈ થાકી છે અચાનક એને એમ કહ્યું કે તમે ઉતરી જાઓ કારીગરને કે હા કે હું આવ, હું તમને આપને પછી વ્યક્તિ જતો રહ્યો. એનો બિલ્ડિંગ કામ પતી ગયું ને એટલે આપોઆપ જતો શાક રામાપીર ગણો. ભગવાનની ઘરે દેર છે, દેર નથી. જય બાબા રે. ઈ તો જય બાબા રે. હવે મિત્રો ગબ્બરભાઈ ઠાકોર એવું કહે છે કે આ જગ્યાએ કશું હતું નહીં અને રાતોરાત આ બધું તૈયાર થયું છે. અને બીજી વાત એ છે કે એક સમય હતો કે બધા ગબ્બરભાઈ ઠાકોરને એમ કહેતા હતા કે આ ડીજે વગાડે છે, આ સમાજ બગાડે છે, આ ઊંધા રવાડે સડાવે છે, સમાજની તો પતર આજ ફાડે છે. ઘણા ટૂંકારો લઈને એમના નોમને વિડીયો વાયરલ થતા હતા. અને હવે એ કંઈ એમ નથી કહેતા કે આ સારું કામ કરે છે. તો એ વાતને તમે શું કહેવા માગો છો કે આ જે સેવા કેમ્પ બન્યો એ સારું કહેવાય? અને આ વખતે જે પણ રણુજા પગપાળા જાય છે એમને એટલું જ કહેવા માગું છું કે આરામથી બાબા રામદેવના મંદિરે જાજો, કેમ્પે જાજો અને ખૂબ જ તમારું ધ્યાન રાખજો. જય બાબા રે.